બચુભાઈ ખાબડને વેન્ટિલેટર ઉપર રાખ્યા છે. જ્યારે નળિયું ખેંચી લે એટલે વેન્ટિલેટર ઉપર જે જીવનારો માણસ છે એ આપણે જાણીએ છીએ એનું શું હાલત થાય. બચુ ખાબડનું એવું છે, સરકાર હજી એને કાઢી નથી મુકતી, પણ આમ કરીને રોજે રોજ એને કાઢી મૂકે છે અને અપમાન કરે છે એમ કહો તો હાલે. જ્યારથી એના દીકરાનું મનરેગા કૌભાંડમાં એનું આવ્યું નામ, ત્યારથી શું થયું છે, બચુભાઈને કોઈ જાહેર કાર્યક્રમમાં બોલાવવામાં આવતા નથી. વડાપ્રધાન આવ્યા તો પણ નહીં, બાકીના કોઈ કાર્યક્રમમાં નહીં. છેલ્લે તો હમણાં 15મી ઓગસ્ટનો કાર્યક્રમ છે એમાં પણ બચુ ખાબડને બોલાવવામાં આવ્યા નથી. તો આ એક જાતનું અપમાન છે. એના કરતા ક્લિયર કેમ નથી કરતા કે ભાઈ તમને હાલ તો, મેં તો ભૂતકાળમાં આપણે ડિબેટ કરી ત્યારે કીધું હતું કે બચુભાઈ ખાબડને ખરેખર બચુભાઈ ખાબડે નિર્ણય કરવો જોઈએ. ભાઈ જ્યાં સુધી આ મનરેગા કૌભાંડમાં મારું નામ, મારા પુત્રનું નામ એટલે એના દીકરાનું નામ છે, જ્યાં સુધી ક્લિયર ન થાય તેથી હું સ્વૈચ્છિક રીતે આ રાજીનામું આપું છું, હોદ્દો મૂકી દઉં છું, એવું ખરેખર એને કરવું જોઈએ ને. હવે ઈ નથી કરતા, રોજ અપમાનિત ઈ પણ થાય. તો આમ તો જળોની જેમ ચોટી રહ્યા છે, ઈ પણ સત્તા ને, ઈ પણ બચુભાઈની ભૂલ છે. ભલે ખામી છે બચુભાઈ કોની, એના છોકરાના કૌભાંડ છે, બચુભાઈના પોતાના તો નથી. પણ તમને રોજ બધા અપમાન કરે તો તમે ચોટ્યા રહ્યો, ઈ કઈ સારું કહેવાય? એટલે 15મી ઓગસ્ટના ધ્વજવંદનમાં તમારો હાથ નથી જાળવા માંગતા કોઈ માણસો, તમને ધ્વજની દોરી ખેંચવાને લાયક પણ રહેવા ન દીધા હોય, તો તમારે ઈ દોરી છોડી દેવી જોઈએ. તમારે સરકારની સત્તાની દોરી પછી કેવું જોઈએ કે જ્યાં સુધી આ તપાસ ન થાય અને વાત બહાર ન આવે ત્યાં સુધી આ બધો ડખો જે છે મારે રાજનીતિ કરવી નથી, એમ હોવું જોઈએ ને. હવે ઈ તો છે નહીં, અને ઈ લટકીને બેઠા છે. એટલે ગાજર, તમે ઘોડાની આગળ ગાજર ટીંગાડી દો, ઘોડાની આગળ ઘોડા ગાડી હોય ને આગળ ગાજર ટીંગાડી દો ને તો શું થાય? ઈ ઘોડાને એમ લાગે કે હમણાં ગાજર સુધી પહોંચી જાય ને હું ખાઈ જઈશ. હવે ગાજર તો એની આગળ ટીંગાડેલું છે, જેમ ઘોડો હાલે એમ ગાજર હાલે. એમ આ અત્યારે મંત્રી છે એમ ઈ પોતે માને છે બચુભાઈ કે મંત્રી છે, પણ મંત્રી પદો જેવું કઈ રાખ્યું તો નથી. નથી તમે ઓફિસમાં ક્યાંય દેખાતા, નથી તમને કાર્યક્રમમાં ક્યાંય બોલાવવામાં આવતા, નથી 15મી ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં તમારો ક્યાંય મેળ પડતો. તો ભલા માણા તો હું કામ તમારે આ સહન કરવું જોઈએ, હું એમ કહું. હવે એનામાં પણ જો થોડીક નૈતિકતા બચી તો એને ખરેખર કેવું જોઈએ ભાઈ છોડો પાપમાંથી, હવે હું રાજીનામું આપું છું, તમારે આ તપાસ પૂર્ણ થાય અને જો એ નિર્દોષ છૂટે તો માફ નથી એમ જયારે સાબિત થાય પછી ભલે પાછા શપથ લઈ લે. હજી 2.5 વર્ષની વાર છે, પણ ઈ પણ જળોની જેમ ચોટ્યા છે કોઈ હિસાબે. અને હાવ છેલ્લી પાયરીએ સરકાર વહી ગઈ છે, એને બોલાવતા નથી તો પણ હજી મંત્રી પદ એનું ચાલુ રાખે છે. એનો શું મતલબ? એટલે બંને પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટી અને બચુભાઈ ખાબડ બે પક્ષે આ ડખો છે, અને છેલ્લી પાયરીનો ડખો છે. કા બચુભાઈએ સામેથી કેવું છે ભાઈ સાહેબ માફ કરો, મારે નથી રમવું હવે, અને કા પાર્ટી એને બિલકુલ સસ્પેન્ડ કરવા જોઈએ કે પડતા મૂકવા જોઈએ. હવે આમ નથી મૂકતા ને રોજ અપમાનિત કરે છે, રોજ ક્યાંય. બચુભાઈની પાસે હજી તક છે, હું તો એમ માનું છું. બચુભાઈ એને કેવું જોઈએ કે ભાઈ જ્યાં સુધી આ તપાસમાંથી મારા પુત્ર જે છે એ નિર્દોષ સાબિત ન થાય, અથવા તો પુત્ર ભલે દોષિત સાબિત થાય પણ બચુભાઈનો સ્વયંનો ખુદનો વાંક ન ઠરે. નહીતર અત્યારે શું લાગે છે બધાને કે બચુભાઈ મંત્રી છે એટલે જ એના છોકરા કૌભાંડ કરી કે બધા આંખ વિચામણા કર્યા હોય ને, એવો એક ઓલો છે આરોપ. તો બચુભાઈ ક્લિયર કરવું છે પ્રેસ કોન્ફરન્સમાં રહીને કે મારી ક્યાંય સંડોવણી જાહેર થાય તો હું પ્રધાન પદ તો છોડો, હું રાજનીતિમાંથી પણ સંન્યાસ લેવા તૈયાર છું. જે કઈ કૌભાંડ મારા છોકરાએ કર્યું હકીકત પણ મારો કોઈ દોષ કે વાંક નથી એવું સાબિત તો કરવું જોઈએ. પણ મને લાગે ત્યાં સુધી એવું નહીં થઈ શકતું હોય એટલે બચુભાઈ પણ અવઢવમાં છે કે કરવું શું. એટલે આ એક જટિલ પ્રશ્ન જેવું થઈ ગયું છે, જે સરવાળે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારની ઉપર નાલેશી ભર્યું આ પ્રકરણ છે. બચુ ખાબડ પર જગદીશ મહેતાનો ગંભીર સવાલ, દીકરા સાથે જોડાયેલ કથિત કૌભાંડનો કર્યો ધડાકો. જગદીશ મહેતાએ બચુ ખાબડ પર ગંભીર ટિપ્પણી કરી છે. તેમણે બચુ ખાબડના દીકરા સાથે જોડાયેલા કથિત કૌભાંડનો ઉલ્લેખ કરતા અનેક સવાલો ઉઠાવ્યા છે. આ વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.